રાજકોટમાં પ્રાણી સંગ્રહાલય અમે બધા ભાઈબંધ આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયમાં રાજકોટમાં. તો તમે પણ આગળ તમારા પ્રાણી જોવા હોય તો જોડાયેલા રહીજો. આખો વિડીયો આમાં આવી જાય છે. જય દ્વારકા. જો ટિકિટ લે છે આપણા અંકિતભાઈ. ટિકિટ લઈ લીધી ને પા બધાની જો પાછા બધાની ટિકિટ. હવે અમે થાવી સેન્ટર આ બધું ચેકિંગ ચાલુ. બધા ભાઈબંધોએ એન્ટ્રી લઈ લીધી છે ટિકિટ દઈ. તમે હવે અંદર એન્ટર થઈ ગયા તો તમે આગળ જોડાયેલા રહીજો. ગાડી તો હે પણ આ એક બધા હજુ હાલે એવા એટલે ગાડીમાં પ્રાણી સંગ્રહાલયનો મેપ છે જોઈ જો. પેલું આવી ગયું છે મહેન્દ્રા બેઠા જોઈ જો. બીજા 3 મારી છે બોનેટ માકડું જો આમ બેઠું છે. જો હાલ્યું આવું છે બોનેટ માકડું હાલ્યું આવું છે. અંકિતભાઈ શું કે ફૂલ બાકા ચીકી અહીંયા છે જો લંગુર વાંદરા. તમે તો જોયા નહીં હોય પણ અમે દેખાડી દેવી. વાંદરામાં પણ પ્રકાર આવે છે. જો બેઠા જો અહીંયા બેઠું એ વૈશમાં એ છે લંગુર વાંદરું. આપણે બોલાવાની છે ફૂલ બાકાજી કી. અને બધા પ્રાણી સંગ્રહાલયના વિડીયો આગળ છે તો તમે જોવાનું ભૂલતા નહીં. અને ફૂલ કોમેડી છે. બનાવી રહેજો આ વિડીયોમાં. કેવું ઘટાદાર જંગલ છે આમલો. ફૂલ બાકાજી કી, ફૂલ બાકાજી કી. હજુ તો ઘણું આગું બધું ફરવાનું છે. આજ મૂળ ફૂલ ઓનલી મોજ. ઓનલી મોજ. હાથી માથે બેસી જવું. ઓનલી મોજ જ કરવાની. બેવડાઈ દેવો છે તને. હાથી માથે બેસવાનું, હાથી માથે. સિંહ માથે બેવડાઈ દેવો. તુષારને આપણે સિંહ ઉપર બેસાડવાનું. ના ઈ તો આ તો આયે તનો જો બધાને દેખાડે ખરે વિડીયો કોલમાં. હજુ ચાલુ કર્યું તો 7 જણાને વિડીયો કોલ કરી નાખ્યા. કાળું રીંગ. આઈનકોરથી હવે જવાનું છે આપણે માછલી ઘરે. અહીંથી જ આવી હી બધાય. અલગ અલગ માછલી છે. આપણે તો હજી જોઈ નથી એકેય દાન પણ હવે જાવી પછી ખબર પડે. જોઈશું કેવી માછલી છે. ચલો પ્રકારની માછલી છે જોઈશું આપણે. આ અંદર જવાની 5 રૂપિયા ટિકિટ છે. લઈ લીધી છે અને એન્ટર થઈ ગયા હી માછલી ઘરમાં. હા છે બધી અલગ અલગ આમાં તમે વગર મછલી આ કાચબા હોતા ને ભેગા માછલી ભેગા. જોડાયેલા રહીજો તમે. આ હે રેડ આગ જાયન્ટ ગોરામી માછલી જોઈ જો. આ છે આપણા અંકિતભાઈ. હવે બધી માછલીઓ જોઈ લીધી છે. વિશાલભાઈ જો આયલા આવે છે. બહુ મસ્ત માછલી છે હાર્દિકભાઈ.
કાંઈ ન ઘટે. બહુ જોરદાર માછલી છે જો. માછલીઓ જોઈ લીધી છે અમે માછલીને ટાટા કહી દેવી હવે નીકળવી બહાર. તુષારભાઈ ખોવાઈ ગયા ક્યાં ગયા છે? તુષારભાઈ આવતા આવી શાળા ગયા, આવી ગયા. ચાલો તુષારભાઈ દેખાણું. તો અહીંયા હવે રિયલમાં સિંહ છે તો જોઈ જોજો તમે બધા. તમારે પણ આવો સિંહ જોવો હોય તો આવી જાજો રાજકોટ. પ્રાણી સંગ્રહાલયમાં અમે તો જોઈ લીધો છે. તમે પણ જોવો. જો આપણા અંકિતભાઈ છે જો અહીંયા આપણને બધું દેખાડે. આપણે વાઘ જોવા જવાનું છે અને ઝરખ જોવા જવાનું. હાલો તો હવે જવાનું છે આ રસ્તેથી આગળ. મગર છે જો બે મોટી છે અંતરે મગર જાગશે ને આ જો આરામ ઉપર છે મગર. તો આપણે આગળ હવે જઈશું. અહીં ઉતાવળ રાખજો પ્યોર. ઘડિયાળ મગર છે. બહુ મોટી મગર છે હો પણ બહુ મોટી મગર છે. મોર બોલે હાલે આગળ હાલ. મોર લે મોર જો આમ બોલા પણ મોર હાથમાં મોર હું ઝૂમ કરીને આવ્યો. અજિત મોર આમ છે જો. જો મગર હિલ્લી છે. જો આવી છે આગળ આવી જો 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 આગળ આવી જો. આ લાંબા ટાઈમે હલતી લાગે. તારા આરામ વિશાલભાઈ તમારું શું કેવું? એવું નથી આ આરામ ઉપર હોય મગર. આ બધી મગર જોઈએ પણ આ એક જ હલ્લી છે અત્યારે લગી. મગર સમજા જરાક છો કેવું છે રે. સુઈ ગયું છે શાંતિથી. બે જરાક છે બે સુઈ ગયા છે તો હવે આપણે આગળ જાવી. હજી તો આખું સંગ્રહાલય પૂરું કરવાનું છે. બાકી છે આખું સંગ્રહાલય આપણે બાકી છે હજી જોવાનું. સફેદ વાઘે વાઘ વ્હાઈટ ટાઈગર જો અજિતભાઈ વ્હાઈટ ટાઈગર હે તમે જોઈ જાઓ. હવે ઉતો હે વ્હાઈટ ટાઈગર. બીજો અહીંયા છે એ આરામમાં છે અને અમે હવે પાછા હવે હાલો આગળ જઈશું. ચલો તમે આગળ વિડીયોમાં જોડાયેલા રહીજો. અમને જો કે ફાવતું તો નથી પણ ગમે એવું આવડે એવું ઉતારવાનું થશે જ તે. મૂંઝાવાનું થતું નથી. આ છે ઈમુ. જો કે અમે તો પહેલી દાર નામ સાંભળ્યું છે પણ આજ તો અમે રિયલ જોઈ લીધું છે રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાં. ઓ ઈમુ એ બાજા 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 બાજા. બાજા બાજા દોડીને આવ્યું હાલો. એક ઈમુ દોડીને આવ્યું જો. એ ભાગ્યું બે બાજા બે ઈમુ બાજા. હાલો ઈમુને જોઈ લીધા છે. શિયાળે દિવસે જો આ વિશાળ જેવું શિયાળ જેવું. ફરી એવું ભાળીને આવ્યું છે. થોડું ભાળીને આવ્યું દોલા દા સિક્યુરિટી વાળાને ભાળીને આવ્યું. વિશાલ સામું જોવે છે શિયાળિયું. હજી એનું ધ્યાન તો અહીંયા જ છે. હા આ જો બધી જગ્યાએ બોર્ડ મારેલા જ હોય છે. એ રખડે છે પણ હવે વિશાલભાઈ છે ક્યાંય? ના કાંઈ દેખાતું નથી ભાઈ. ગુફામાં વહી ગયું લાગે હો. તને અંકિત ક્યાંય દેખાય છે? ગુફામાં છે. ગુફા મેં જાને આટો મારવા. તો હવે જઈએ છીએ તો આગળ. ચલો તો આ છે ભારતીય જંગલી કૂતરા. જો સામે છે બે. જંગલી કૂતરા છે જો. જો જંગલી કૂતરા છે. સો ગલોટિયા ખાય છે. વિશાલભાઈ કેમ છે પણ? બહુ મસ્ત જંગલી કૂતરા છે. શિયાળા જેવા લાગે એ પણ. બાજે જો. લડાઈ ચાલુ છે બેયની. ઊંચા કરે છે. વાઘ છે જો અમે હૂતો છે.
વિશાલભાઈ કેમ છે પણ વાઘ આ ઘટે આજ તમે રિયલમાં જોયા? મેં પહેલી વખત રિયલમાં જોયો. તમે આવવાની ના પાડતા હતા. યુટ્યુબમાં જોઈ છીએ આપણે. હા વિડીયોમાં તો બધાય જોયો છે. તુષારભાઈ તમે? મેં ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ ટાઈમ. मैं दूसरी बार दोहराऊं. એક અહીંયા છે વાઘ. મેં પહેલી દાન જોયો છે, બાકી વિડીયોમાં તો અત્યાર લગી જોતા જ હતા આપણે વાઘ, અને તમને દેખાડી દીધો. અને તમારે જો જોવા હોય તો રાજકોટમાં આવી જજો પ્રાણી સંગ્રહાલયમાં. હવે વાઘ જો ઊભો થઈ ગયો છે, તમને ઝૂમ કરીને દેખાડી દઉં. ચાલો હવે જોઈ લીધા ને બધાએ, તો હાલો તુષારભાઈ ચાલો આગળનો રૂટ કયો છે? અહીંયા છે ભારતીય જળ બિલાડી. જો અહીંયા જ છે. અરે અહીંયા જ છે, હાર્દિકભાઈ જળ બિલાડી દેખો. કાંઈ ન ઘટે. હા જોઈ જોવો તમે. હા જળ બિલાડી છે. જો સામું જ જોવો, સાપડી સામું જોવો. જો બિલાડી છે, જળ બિલાડી. જળ બિલાડી છે અહીંયા. છો તરે છે જળ બિલાડી. જો બહાર નીકળી જળમાં રે અને બહાર રે. હવે જાય છે ગુફામાં, વહી ગઈ છે. હાલો હવે અંદર વહી ગઈ છે, હવે નહીં દેખાય. આગળના દોર ઉપર ચલો. આ છે આપણા અંકિતભાઈ, જે આપણને ઠેઠથી ઠેઠ લગી બધું શીખવાડે છે, કારણ કે એ ભાઈ આવી ગયા છે એકદમ. ના ના જાગે જો ખીલી રહે, કમ્પ્લેટ જ છે. અહીંયા પાછી જંગલી બિલાડી આવી ગઈ છે. બિલાડી ક્યાં દેખાય એલા કઈ? ના वो हमें रहे. નહીં નહીં, એ કમ્પ્લેટ ઉપર નથી બેઠી, પણ એ હવે હે આપણે ઝૂમ કરવી. જંગલી બિલાડી હવે ગાલો અંદર વિડીયોમાં તો આવી ગઈ છે આપણે. અને આયા છે બોનેટ માકડા. પણ માકડા ગુમ થઈ ગયા છે. કાચીડો શું છે અંકિતભાઈ? ग्रीन इंगवाना. ગ્રીન ઇંગવાના છે અહીંયા. इन्हों हमें भोजन पड़્યું. અહીંયા છે હવે શેઢાડી. જો અહીંયા હુતી છે. થઈ જજે અંકિત, હો ઝૂમ કરી. શેઢાડી કેટલી 2 3 છે, હુઈ ગઈ છે. 4 છે. અહીં છે તાડ બિલાડી. ઊંચી છે, દેખાય જોરે ઊંચી. થોડોક નીચે આવવા દો. હાર્દિકભાઈ હુઈ ગઈ છે. અહીં બીજી તાડ બિલાડી છે. અહીંયા કમ્પ્લેટ છે બ્લેક, ઓલી વ્હાઈટ હતી. હવે અહીંયા છે ભારતીય સિંગર ઘુવડ. જો આ ઉપર બેઠું છે. અહીંયાથી દેખાય છે. આપણી સામું જોવે છે. હા ये क्या है, વિશાલ આ ગયા है. મેં જાવી છે બધા અંદર સાપના મોઢામાં. આ પેલા એન્ટર થઈ ગયા છીએ અમે. આ છે ધામણ સાપ. આ છે આંધળું ચાકણ. જો અહીંયા હે ઠેઠ. આ ધૂણી અજગર છે, ધૂળમાં રે. આ છે ના કોબરા. નો આવી રહ્યો કોબરા. કોબરા છે ઓ ભાઈ. આ છે રૂપસુંદરી સાહેબ, જો ડાળી પર બેઠી. ઓલો પર બેઠો. આ છે ખડચિત્રો સાપ. છેરી. સાપ છે આવડો. અહીંયા હે ભારતીય અજગર, મોટા મોટું છે. એક અહીંયા છે, પછી એક અહીંયા છે, અને એક છે દિવાલ હારે. સરભાઈ અહીંયા શું છે? તો અહીંયા છે ડેંગુ.
હાલો આપણે આગળ જઈશું જાળીદાર અજગર. તો તમે જોઈ લો અહીંયા છે, આપણે ભાઈને કહીશું ઝૂમ કરીને દેખાડે. જાળીદાર અજગર છે, બીજા આમ અંદર છે. તો અહીંયા છે આપણે જાજા બધા કાચબા જોઈ લો, પાણીમાં છે, બહાર છે, અલગ અલગ કાચબા છે બધા. રેડ અડર ટેરાપી. તો અહીંયા છે સૂરજ કાચબા બધા જોઈ લો બધા. તો અહીંયા છે કોઈ પણ ઉંદર મોટા છે જોઈ લો. સાજા બધા છે, વ્હાઈટ છે, બ્લેક છે, મોટામાં મોટા છે અહીંયા ઉંદર. આપણે સાપઘર બધું પૂરું થાય છે, સાપઘર, ઉંદર, કાચબા. અને હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ. બધા કેવી મજા આવી સાપઘરમાં. સાપ જોવાની. તો આગળ જોડાયેલા રહીજો. એ બાજુ જવાનું તુષારભાઈ? આ સાઈડ ગુડ ઘર બાજુ. અહીંયા આ રૂટ લેવાનો સાવડો આપણે. ગુડઘર. એ રૂટ નહીં, આ રૂટ લેવાનો. અહીંયાથી આપણે પછી અહીંયાથી અહીંયા લગીને જોવા જવાનું. અહીંયાથી આપણે બહાર નીકળી જવાનું. હજુ આપણે કાળિયા હરણ જોવા જવાનું છે. સાબર જોવા જવાનું છે. પછી ચિત મારે ત્યાં ધૂટઘર. આપણે ભાષામાં ગધાડું કેવી અને અહીંયા ધૂટઘર કે છે. પાણીની સુવિધા હોતન છે બધે, પરબ ને બધું. અને આપણા વિશાલભાઈ અહીંયા આવીને વાતો કરે છે. ટિકિટના પૈસા બધાય અરણ્યા જોઈ જો. બે શિંગડાવાળા દોય મારો ભાઈ. તારું શું કેવું એમ કે કેટલા શિંગડાવાળા હોય? બે રોજના હોય કાનવાળા હોય. હમ. કાળિયાર હોય, બે સિંગડાવાળા. બીજા બચ્ચા છે. બીજા એના બચ્ચા. ગયા છીએ હોક ડિયર પાસે. બેઠા હે અમુક સરે છે. ગોઠવણી બહુ જાગી આવી છે. ચિત્તલ હે જો. હરણિયા જેવા જ છે પણ અલગ છે. પશુ ચિત્તલ, નાના બચ્ચા હોતા નહીં. વિશાલભાઈ કેમ હે પણ કાંઈ ઘટે? એવી મોજ આવે અહીંયા, બહુ મજા આવે. ફૂલ મોજ આવે. ઘટે તો જિંદગી ઘટે. બાકી અમારા અંકિતભાઈ ને કાંઈ ન ઘટે હો. પણ અંકિતભાઈ કેટલામી દાન આયા છો તમે? બીજી વખત. બીજી દાન આયા હે અંકિતભાઈ. અમે બધા આયા છીએ ત્રણે ત્રણ. પહેલી દાન હિમાલય કાળું રીત જોવા. વિશાલભાઈ ક્યાં છે રીત? ફેડ આમ ક્યાંય ઉપર બોડી હેઠે ઉતે ખૂબ જ આયા હુએ ત્યાં ફેડ ઉપર છે. એમને ખબર ન પડે કે અંકિતભાઈ આવે છે આ બધાને લઈને. ઠેઠ ક્યાં ઠેઠ આમ આગળ હતું. અમારે લોગ ઉતારવાનો ખબર ન હા. પડે ફેડ ઉપર સડીને ઊંચી બોડી હેઠે હા. ખૂબ જ આયા હુએ સારું હાલો હવે જવા દો. બધું હુવાનું વાય. આયા કેટલા ઢાળિયા સડીને આયા ખબર થાકી ગયા ભલા મને. સઈને જો આયા તો મારે બેટા ઉપર ચડી હવે દીપડા પાસે દીપડો હેલો આવે છે. એક દીપડો છે અહીંયા. તો હાવ પાસે આવી ગયો છે દીપડો. બાજા 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 હો આદેશ બાજા જો બાજા બાજા બાજા. ઓલા વાગ્યું લાગે. હા ઓલા ઓલા ભાંગી ગયું એવું લાગે. એનો ભાઈબંધ. તો તમને પણ દેખાડી દેવી રીચ રિયલમાં. જોઈ જો બધા પાછા. એક બહુ આઘું છે અંકલ. હવે જોઈ લીધું ને બધાએ તો રીચ.
હાલો એની પાસે દતિયો ન હોય. દેખ્યો રાખવો પડે. અંકિતભાઈ પાસે દત્યો લઈ લો. અંકિતભાઈ એમ કે વાળ બાળ કઈ ઓળખતું નથી લાગતું. ઘેરવા જેવા વાળ છે. રીચ અહીંયા રીચ છે એ જો એક તો આમ છે બહુ આગું બહુ મોટું છે એ પણ. ઈ આરામ ઉપર સાબર પાસે આ છે સાબર જોઈ લો. કેમ હે વિશાલભાઈ? સાબર છે આવડું. હમ. બહુ મસ્ત નજારો. જોવા લાયક નજારો. જોવાલાયક નજારો છે. અહીંયા આપણે સાપુતારા અને માઉન્ટ આબુનો ફિલિંગ ફિલિંગ આવે. આ છે બતક તળાવ. જોઈ લીધું ને વિશાલભાઈ? હા જોયું હો હાર્દિકભાઈ. હવે કેમ છે? થાક્યા નથી? હવે થાકી ગયા છે. હાલો તો હવે થોડું ઘણું જે હોય એ પૂરું કરતા જ આવી. અમારા આખું પ્રાણી સંગ્રહાલય ફરીને આવી ગયા છીએ આપણે ગેટ પાસે અને હવે અમે જ આવી છીએ બહાર. આ વિડીયો કેવો લાગ્યો તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાથી. જય દ્વારકાધીશ.